રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. રામ 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 ભાઈ, રામ રામ. જય શ્રી કૃષ્ણ. આજ જોયું 3 વ્લોગ ચાલુ કર્યો બાપ દીકરા. ભાઈ હજી કાલે બધું જોયું નથી, મોડા પૂઈ ગયા હતા બગીચો બધું નહીં ભાઈ. ઘણું નવું થઈ ગયું. હેડી ખાવા જેવી થઈ ગઈ હવે. હા ખાઈ હગો. આ ખબર હે ભાઈ, આંબા વાવ્યા હતા. આ આંબાની લાઈન કઈ રીતે ખબર હે? હા આ રહ્યા હતી. આ પછી ચંપો, પછી અહીંયાથી પરા 3 એ ખબર છે તને? એ તો બધી ખબર છે કેમ? હા એ લીચી, હા એ લીચી જામફળ થઈ ગયા હવે પાકી. હા એ ડ્રેગન ફ્રૂટ. હા એ દિવાલ માથે જાય ને પિંજરું જ આવે આખો. જામફળ હજી બેન કાચા કાચા ખાઈ જાય. આ વાંધો એ પોપિયા પાકી હમણાં ભાઈ. પોપિયા જતા કવડા જોઈએ. કાંટા લાગે, ધ્યાન રાખજો. કયા જોયા? પાર નથી, પાકતા નથી પણ કવડા હે. ઈ તો પાર જ નથી કોઈ. પાખે તો બધા ભેગા જ પાકે, બધા હરખા જ લીલા હે. બધા ભેરા પાકી હે. લો બાકી જવતા હેડી ખાવી હોય થઈ ગઈ હે અટાણે. હે બાપ ના ખામણા કરવા ને એવા હાટો. ખામણા કે જરૂર પડે ને નાખવા તો કિને મિસ કરો ભાઈ? ટીલું ને નહીં, એક ટીલું ઓછું હોય, બાકી બધું એમનેમ છે. બધું જ હોય ને. ટીલું ને તમારે હજી અમે મિસ કરી હો ફૂલ. ઉહાણ આવી જ જાય તો પછી અમે વિડીયોમાં ના કહી, પણ એક સદસ્ય જ થઈ ગયું હતું અમારા ઘરનું. હવે મૂકવાનું ન છૂટકાની જ વાત હતી, મૂકવું પડે એમ હતું એટલે જ મૂકવા ગયા હતા. પાછા એના જોઈને વાટકો, એની હાકર અહીંયાથી છોડ્યું હતું ને તે દીનું એમને કોઈ અડ્ડા નથી. ત્યાં જાય ને એટલે ટીલું યાદ આવી ગયું. એટલે પછી હમણાં કોઈ જાય નહીં, સંભાળે જ નહીં ટીલું ને. બેન કદરંગા આવી ગયા ટીલું ના જોવાય નહીં આવું. હે બેન ને બહુ વાલું હતું આમ જતા. એમાં રડવાનું ના હોય બાપ. જોઈ એને વધારે યાદ આવી જાય. બેન અમારે વધારે ઇમોશનલ થઈ ગઈ હતી. પણ એને કેટલું વાલું હતું ખબર? ગમે એમણી કે ભાઈ ભણવા ગઈ હોય કે તો આવીને એક કોઈને વાવડ ના પૂછે તો એને પૂછે. ટીલું ખબર આવ્યું હતું, છાંય બાંધ્યું હતું, આમ કર્યું હતું, તેમ કર્યું હતું નહીં. એને હજી બહુ સાંભળે. ભાઈને ઠીક ભણવા આવે એટલે એને જ ભૂલાઈ જાય, પણ બેનને તો કાયમ યાદ રહીએ. હાલો અટાણે આવ્યો હું ધારીએ અને ઘૂમરો મારવા નહીં પણ કામ ચાલુ કર્યું છે. જો પાણી ચાલુ કર્યું છે ગિરનારમાં. ગિરનારમાં અમે તેથી કટકા ભેગા કરવા આવ્યા તેથી તમને કહ્યું કદાચ ને હે ને ગિરનારના કટકા અમે આ પીવીસીના હતા ને ભેરા જ નહોતા કર્યા. કદાચ આને પાવું પડે તો પાવું પડે એટલે રહેવા જ દીધા હતા. એટલે પાવાનું થાય છે અને કાચું નીકળે છે હજી. કંઈ એક પાણી હજી આને 8-10 દી નહીં પણ વધારે કરે દિવાળી લઈ જાય 10 દી તો પાકા. દિવાળી પછી ટૂંકમાં ઉપડશે એટલે એક પાણી પાવું જોઈએ. અને માંડવીમાં હજી નરવાઈ છે એટલે પાણી એક પી જાય એમ હે. અને શું કહે છે ટૂંકમાં જ્યાં તવા બધા તવા પડે ઓલી એટલી વાગડી થોડીક વધારે સુકાય, આ ઉમણી ઓછી સુકાય. બાકી તવા પડે એટલે જ્યાં 8-10 દી ઉપાડવી હોય તો ત્યાં સુધી ના ખમે ટૂંકમાં. અને થોડુંક કાચું છે એટલે એમ પાણીની જરૂર તો પડશે એટલે એક પાણી આને પાવું જ છે. અમે પાણી ચાલુ કર્યું. હા ઉગમણો તી આમથી પવન આવે હે. હા ઉગમણો પવન દે હે એટલે પાણી વાંધો નહીં આવે, ઉપાડી તો લે હે. જોકે ઉગમણો પવન જ જરાક વધારે આવે ખેઈ ગયું મને તો આટલું તપાસ નહીં, પણ હું ઉગમણો કોરો પવન અને તવિયા ઓલી હજી નથી ઉકાતી ગઈ. આપણે 23 નંબરમાં છે ને એક તવા હે એવા એ બધી નથી ઉકાતી ટૂંકમાં. ઉના ભેરા ઉનો કદી હજી કદાચ એ અઠવાડિયે એમને ઊભી રાખી દે હુકા હે નહીં,
બાકી આ તાજી અઠવાડિયું ખમે એમ નથી જેવું ઓલા તવા જો અઠવાડિયું જ્યારે એટલે હા ટૂંકમાં અડાય નહીં એવા થઈ જાય યા તવા અહીંયા પછી ઓલી વારડી ઓલી છે ને એને લગભગ એમાં હજી તો પરબત કાકો મારા બાપુ ને આવ્યા હતા ઘુમરો મારવા નિદાન કરવા આને થઈ કે પાય જ જાવ પરબત કાકો કે મને થઈ કે ઉમાય લાગે છે પાઈ જાવે એટલે એમાં છે ને ઓલા તવા જે કે ટૂંકમાં હોય ને આછું વધારે સુકાઈ ગયા હોય વહેલા એને કદાચ જરૂર પડે અહીંયા એક તવો છે આમ પાહરી વારડી થાય ને ત્યાં તવાને છે ને ટૂંકમાં જે તવા પડતા છે ને એને ઉના ભેરા રાખવા હાટું જરા ટૂંકમાં બાવા પડે ન કરું ને તવો હાવ ભરે રહી જાય ફૂકાઈ જાય એટલે હાવ ટૂંકમાં ખરી જાય એવો થઈ જાય ઊની ટૂંકમાં ઓલી પાકે એની વાટ જોઈ દાહોદીમાં હાવ ચચડી જાય એટલે ઓલી બધે ભેરો રાખવા હાટું એ તવાને કદાચ પાવો જો 23 નંબરમાં જો અહીંયા આ તવો છે આટલો છે ને આ બધી ભેરો રાખવા સારું પાવો જો કદાચ નકર આ છે ને હા સુકાઈ જાય ઓલી જે બધી લીલી છે એ ઘડીકમાં હુકા હે નહીં એક તો અહીંયા ને એકમાં વાવ આગળ ઓલા જે બળ કાઢીને ખાડા કર્યા હતા એને કદાચ એ લગભગ જરૂર નહીં પડે આ તો કદાચ એવું લાગે તો અહીંયા પાવું જો હે બાકી આ તવાને કદાચ આના બધે ભેરો રાખવા હાટું પાવો જો જો કે છે તો આટલો જ જરાક જ ખરા વારમાં જ ખાલી અડધી કલાકનું હોય એટલે આને પાઈ ગયા ને તો બધે ભેરો ઊભો રહી 8 દીમાં તો આ વરાપી જાય ઊંડાના 4:30 જેવું થયું હે અને ભાઈ ગયો હે ગામમાં હું કહેવા ગયું હોય જાવી અને મા ભેંસને પાઈ છે અને બાપુ ગયા હે આપણે ધારી પાણી વાળવા એટલે બધાનું અટાણતા કામ આવું હાલે છે હમણાં અમારે વેકેશન છે એટલે મોજ છે જાવ તો રહ્યો ભાઈ અને ભાઈને બેનને જે નવરાશ થાય ને તો વાસરે રેડી જવાનું છે જય શ્રી કૃષ્ણ અને મેં અહીંયા ક્યારો બનાવ્યો મેથીનો ને ધાણા ભાજીનો જો આ મેથી ઉગી ગઈ તંદી જ થયા આખો ફરિયામાં નહીં કરતો ને ખાલી જવાના રસ્તે નહીં રાખો ને રાખો કદાચ નક્કી નહીં તો મારે ક્યાં જવાનું તારે ક્યાં જવાનું તમારે અહીંથી નીકળવાનું મારે ક્યાં નીકળવાનું તારે નહીં નીકળવાનું મારે તો 45 દી વધી વધી 10 માં માવી તન મહિના આવી રહેવાનું 45 દી પછી 10 દી હાતમમાં કોઈ એકલ ધારા એકલધારા કરવા દે મારા દીકરાને બેન વાત આપણે ફૂલડાની જો આવી કઈ હકીકત છે ના અહીંયા નતા આવ્યા ક્યાં યા બીએ બે હાય હાલો હાલો માં હાય તે હોય મુરા કવડા થઈ ગયા ને ઓલે મેં આગલી ધાણા ભાજી આવી હતી જો ના ગુલાબ ને કેમ આવું હુકાઈ ગયું માં ગુલાબ ને હું નડતું હોય પાણી નડતું હોય કે પાણી હું નડ તો જો ઠેક મારી બેન ઠંડા માર દે ઠેક માર ઓલા હે ઠંડા ઓલા લઈ આવ્યો ને અલગ અલગ ફ્લેવર ના અમારા ગામમાં અલગ અલગ ફ્લેવર ના આવ્યા બધા ટાટા ભાઈ ગયો તો લેવા બેહો મિનિટ ને બેહો હાલો હવે ઠંડા પી લે એક તો હળદીમાં ખપખબી હોય તો એ ઠંડા હોય એટલે કાંઈ જોઈને હમણાં વેકેશન પડ્યું હાલો હવે હે ને 6-7 દીમાં મામાને ઘરે જાઉં હોય આટો દેવા જવા દઈએ તો કેમ કે હજી તો ભાઈ આવ્યો જ છે એટલે એટલા દીમાં ક્યાંય જવા ના દઈએ આપણે ગણતરી કરો કામ તો જા આપણે વાવી લીચી જો આવી થઈ લીચી પણ હા દઉં પણ જો આવી રીતનું થાય ખાતી હશે તમે બધા લીચી અને વાવી આવ થાય તો ભલે ભાઈ તો ખાતી આ હોસ્ટેલમાં ભાઈ બને લઈ આવ્યો તો નહીં આ હું બધા એક એક લે હાલો ઠંડા પીવા હોય તો મારું તો ફેવરેટ આમાં આ હે તો બધા હે પણ મને લીચી વધારે ભાવે એટલે મને લીચીનું વધારે ગમે માં હાલો ટ્રાય પણ એકવાર લઈ તો લ્યો આમાંથી એટલા હાઈમાં જીજી ભાવે હાલો લઈ લ્યો જી ભાવે નહીં એ આંગળી પડો તો જો આ હે વરિયાળીનું પછી આ હે પાઇનેપલ આ તો કેવાનું હોય હા મેલન સોરી એટલે મેલન આ હે લીંબુઝ આ હે મેંગો આ હે લીચી આ તો કહી દીધું હે બધું હાલો હા 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 હાલો હાલો શરૂઆત કર ભાઈ શરૂઆત કરાય છે ના 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 હા નહીં ડબલ હે ને હા એ બધા ડબલ એક આ ડબલ હે એક આ ડબલ હે ને એક આ ડબલ હે ના આ ડબલ હે આ ડબલ હે ના હા ભાઈ તું કે હજુ ધ્યાન રાખી દે
ગેમ રમી હોય અમે. આ ત્રણને ચાખવાના હે. હા હા આપણી કાચેરી જો અસર ની હુકાઈ ગયું. જા આ અસર કડકડિયું થઈ ગયું. આ આવી અસર થઈ ગયું અને આ તો વળી હાવ હુકાઈ ગયું. જરા કાચેરીનો પાર નથી. હવે ગમે એ મહેમાન આવે આપણે કાચરી અસર તાજે તાજી કામે આવવા જોઈએ. આવો થોડા આવડો સબસ્ક્રાઇબર છે તો આવો નહીં. વેરું ના હોય ને બધા હવન કામમાં હોય. નવરાત્રી હતી પછી અટાણે નવરા તો અટાણે આવું બધું અમારે વેકેશન 6 વાગવામાં થોડીક વાર છે. 5:30 જેવું થયું છે. 5:30 જેવું છે. અને જો માને હે ને મજા નથી. માથું દુખે ને બેન ને કહું ને કઈ જરાક માથા મેં કઈ દાબતી ગઈ માથું. મેં કહ્યું બેન દાવ્યાથી કંઈ અસર નહીં કરે. મેં કઈ જરાક પાણીવાળા પોતા મૂકી દે. વધારે તાવ હોય તો મીઠાવાળા મૂકાય પણ આ પાણીવાળા હોય ને તો ઘણી શાંતિ થઈ જાય. ઘડીક વાર મૂકા આવે એમ હોઈ જાવ માં ઘડીક વાર હોઈ જાય ને તો થોડું કૂતી જાય ફેર પડે. મેળી ઉપર બેઠી હા ઘડીક વાર આંગળી ઓલ મોરલો બોલે ને તો મજા આવે માથે બેસવાની. તે માથે બેઠી હા અને પાણી નાસ્તો થોડું ઘણું લઈ આવી હા બેઠી હા. ભાઈ આંગળે આવ્યા ઘડીક વારમાં માથે. બાપુ ગયા હે વાળીએ અને માને બહુ મજા નથી થઈ. કદાચ બાપુ આવ્યા ને તો બેરાજે લઈ જાય કેમ કે હમણાં તાવના એ વહારા હે ઘણા વહારા હે એટલે હવે બાપુ આવે ને તો એ માને લઈ જાય. માતા અટાણ હું તો આરામ કરે છે. તાવના હમણાં વહારા હે એટલે વાઇટ ના જાવ એમ જેમ થાય ને એમ દવા ફટાફટ લઈ આવાય. હું તો જો બેઠી હતી માથેથી વળી નીચે આવતી રહી અને ભાઈ બેઠો છે. જો માથેથી નીચે કોઈ નીચેથી ઉપર જો અહીંયા માથે હતી ને પાછી નીચે આવતી રહી એમ. હું અહીંયા માથે બેઠી હતી અને અહીંયા આવતી હતી. બે અટાણે તો ફોનમાં જોઉં ને ધંધો કરી છે. હું આમાં જોઉં છું ભાઈ આમાં જોઈ છે. બાપુ આંગળી વાડીએથી આવ્યા હે. એ તો ચા પીતા હે. એને તો અટાણી જોઈ ચા પીવાનું. એ ચા પીતા હે. અમે છે ને આજ પાણી ચાલુ કર્યું. એટલે આગળ તમે વિડીયામાં જોયું અને પાકટાણે પાણી ચાલુ કર્યું. માંડવી બાકી ગઈ હવે પાણી ચાલુ કર્યું. વાગ્યા હે 8. આ જરાક વ્યારા વહેલા કરી લીધા. મેં કરી લીધા હે. બીજા બધા વ્યારા હાલે હે. રમતની ડિસ્કસ હાલે. કઈ રમત રમે ને એ બધું પૂછપરછ હાલે આખી. બધી ફેમિલી પૂછે ભાઈ શું કરો હવે હું ખાઈ લીધું હોય. જેઠાલાલ ન ભાવે તેમાં ક્યાં જેઠાલાલ હોય નિહારે હે હું ના ભાવે તો નહીં. આજે ને ભાઈ આખો ને સ્કૂટી આવી. સ્કૂટીનો આગો હતો ને ઉતાર્યો તો બધે વ્યારા કરી લીધા. મેં જરાક વહેલા કરી લીધા. હું ખાવામાં છું ઉતામરો ખાવા બેઠો નથી. હવે બીજા અડધે પી ગયા હોય ને તો મારે વ્યારા થઈ ગયા હોય. અને આજ પાણી ચાલુ કર્યું ને એમાં થોડું પાયું અડધી કવાટડી. વિચાર હતો અટાણે પાવા જવાનો પણ મેં કહ્યું સવારે વહેલો જાય. અટાણે આને તબિયત નથી બરાબર. મને એકને જવા નથી કે સવારે વહેલા જાજો. હું તો કહું જાવે તો પણ એને જરાક તાવ છે શરદી છે એટલે બહુ તબિયત સારી નથી. મેં તો કહ્યું હું એકલો જાઉં તો બાપુ બધા ના હતી ના અટાણે નથી જાવ. એવું હોય તો સવારમાં વહેલો જાજે. હવે રહી ગઈ વળી કાલ સવાર પાછું આજ થોડુંક પાયું. એટલે મેં કહ્યું એ પ્રમાણે ગીરના આપણે એક પાણી પાવાનું છે. અને 23 નંબરના જે ઓલા તવો મેં દેખાડ્યો હતો એ તવા કે એવા હશે તવો. એક તવો તો એ બીજું વાવ આગળ કે એવું લાગશે કે આ 8 અઠવાડિયું નહીં ખમે તો એ બધું પાવું છે. હે બાપ હા રમો રમો છે ને 4 કાકરી બે રમે. નિહારે ભાઈ ની રમતા હોય. ગઈ એક ગઈ બેન. હવે તો એ તો ગમે હાલી. એ તો ગમે હાલી માંડવા ઉપર જ હોય 4 કાકરી બેન. જે માંડવા મારો આવી જાય ને એને એ જ દીધે એમને ત્રાહું ના આવે. 9 કાકરી ને બીજી હોય ને 16 કાકરી ને એમાં હાલે. 9 કાકરી ને એમ રમો ને. હા 16 કાકરી મલક બહુ રમતા અમે તો. એટલે તું ઓલી આમ હાલે એટલે એ એમ ખાઈ જાય પછી તો તું પેક થઈ જાય કે લાગે
રસ્તો દે તો એ. જો 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 હા તો પેક થઈ હવે હા હવે રસ્તો દે. હવે ગમે અહીંયા લઈ દે તું ગઈ. પાછળ પેલા 4 કાકરી બંધ કરી ને હવે કરી છે 9 કાકરી ને બેન ને 9 કાકરી આવડતી નથી. ભાઈ જીતવા દેવાનો હે નહીં ને. બેન બેન અહીંયા 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 આ ખૂણે હા ચીટિંગ ના હાલે આમ તો બેનને આવડતું બેન ને આવડતો નથી પણ એ ત્યાં આગળ હારી જવાની એને બિચારી 9 કાક પહેલી વાર મને હાલો આમ 4 કરીને પછી જડવાય એને નરજી તન ભરી ન દેવાની જ હોય. હા હવે તો અડી હોય હા હા અડી ગયો ને એરો ભાઈ ને તમે હવે બધા ભાઈ કોમ હતા. અમે બધાને આટલું મને આટલું મને તો આવડતું જ નથી વડામાં દાદા ભાઈ 4 જણા હતા નોન બાપુ હતા તોય અમે જીતી ગયા. આમ જો એકવાર માનતા માનતા જીગર ના પડે તન ભરી થઈ જાય તો તોડાય પણ એકવાર તે માનતા માનતા જ તન ભરવાનું હોય. પછી હાલીને તો અમે ગમે તે ભરે આ માનતા હોશિયાર હોય તો તન ખાવા જ ના ઈ કિંમત છે તન ભેરી ખાવા જ હાલા ના હાલા તાતા તો ઈ ગમે આ માંડી લે પણ આટલું વજે આને આટલું નથી આવડતું મામા ખૂણે ઓલે હા બેહજો વડામાં બે કોણ છે માં 4 કાકરી ને 9 કાકરી ને રમવાનું હતું બેન ને નહોતું આવડતું. હું બેન ના પક્ષમાં હતો બાકી બધા ભાઈ ના પક્ષમાં હતા તો ભાઈ ને 2 વાર હરાયો. તો 9 કાકરીમાં આપણે બે ને ઓલા 4 ના પૂછ્યું બે ને 4 2 વાર હરાયો ભાઈ ને. પછી એને મેળે રમવાની થાય 2 રમતું પછી આવડી ગયું પછી તો એની બેન ને નથી આવડતું. ભાઈ તો હું નવી નવી શીખી ભાઈ તો હોસ્ટેલમાં રમતો એટલે એને આવડે બેન ને નથી આવડતું. હાલો હવે હે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં નવી ધમાલ લઈ ગમે હા જય શ્રી આવજો જય શ્રી કૃષ્ણ. રામ રામ.